હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાના ગુણભાખરી મેળામાં નકલી પોલીસ કર્મી બની જાહેરમાં સ્થાનિક યુવક ઉપર રોજ જમાવતા શખ્સની ધરપકડ। છેલ્લા કેટલાક સમયથી ડુપ્લિકેટ માલ સામાન સહિત નકલી અધિકારીનો રાફડો ફાટ્યો હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે સાબરકાંઠાના પ્રખ્યાત એવા ગુણભાખરી મેળામાં નકલી પોલીસ કર્મી બની જાહેરમાં સ્થાનિક યુવક પર રોક જમાવતો વિડીયો વાયરલ થયો હતો, જેના પગલે ખુદ પોલીસ ફરિયાદ બની છે તેમજ આરોપીની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે સમગ્ર સાબરકાંઠા સહિત ગુજરાત માટે પાયારૂપ કામગીરી બની રહી છે। સાબરકાંઠા ખેડબ્રહ્મા પોશીના વિસ્તારમાં વર્ષોથી ગુણભાખરીનો મેળો ભરાય છે, જ્યાં સમગ્ર વર્ષ દરમિયાન પોતાના સગા સંબંધીઓના અવસાન મામલે સમગ્ર સમાજ એકરૂપ થાય છે। આ સાથોસાથ પોતાના આપ્તજનના આ અવસાનને યાદ કરી એક સાથે હજારો લોકો આક્રંદ કરે છે તેમજ યુવા વર્ગ માટે આ મેળો જન્માંતરનો મેળો પણ બની રહે છે। અહીં મનનો માણીગર મેળવવા માટેના સ્થળ પણ બની રહેતું હોય છે। સાબરકાંઠામાં પોશીના વિસ્તારમાં આ વખતે સ્થાનિક યુવક નકલી પોલીસ કર્મી બની મેળામાં દંડા તેમજ પોલીસને મળતા ડ્રેસ કોડ મુજબ રોપ જમાવતો વિડીયો વાયરલ થયો હતો, જેમાં એક યુવકને જાહેરમાં માર મારતા હોવાની ઘટના સામે આવી હતી, જેના પગલે પોલીસે પણ હવે આવા નકલી કર્મીઓ સામે પાયારૂપ કામગીરી હાથ ધરી છે તેમજ તેની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે સમગ્ર સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાત માટે પાયારૂપ કામગીરી બની રહી છે। આંતરિયાળ વિસ્તારમાં પાર્થ પટેલ નામના યુવકે મેળામાં ફરવા આવેલા યુવકને નકલી પોલીસ કર્મચારી તેમજ પોલીસમાં સેવા આપું છું ભાઈને જાહેરમાં દંડાથી માર્યો હતો। બાદમાં પાર્થ પટેલે પોતાનો રૂપ જમાવી સોશિયલ મીડિયામાં સિંગમનું સોંગ સાથે વિડીયો અપલોડ કર્યો હતો। મેળામાં ફરવા આવેલા યુવકને દંડા વડે માર મારવાનો વિડીયો વાયરલ થતાં પોલીસ તંત્ર પણ હડકંપમાં આવ્યું હતું। આ સાથોસાથ આંતરિયાળ વિસ્તારમાં લોકમેળામાં યુવકને જાહેરમાં ડુપ્લિકેટ પોલીસ કર્મી બની પોલીસનો રોપ જમાવનાર પાર્થ પટેલ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા સહિતની માંગ ઉઠવા પામી હતી। એક તરફ આંતરિયાળ વિસ્તારમાં આદિવાસી સમાજના અતિ પ્રાચીન મેળામાં યુવકને જાહેરમાં ઢોર માર મારી વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કરવાની સાથોસાથ સ્થાનિક આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। પોલીસે ગણતરીના કલાકોમાં ડુપ્લિકેટ પોલીસ કર્મીની ઓળખાણ આપનાર પાર્થ પટેલની ધરપકડ કરીને તાંટિયાતોડ સર્વિસ સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું તેમજ પોશીના પોલીસે આરોપીને સાથે રાખી અન્ય અલગ અલગ દિશાઓમાં પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આરોપી પોશીના લાંબડિયા ખેરોદ સહિત અંબાજી વિસ્તારમાં નકલી પોલીસ બનીને પોલીસમાં હોવાનો રોપ જમાવીને સોશિયલ મીડિયામાં અલગ અલગ રીલ બનાવી છે। ત્યારે પોલીસે આરોપી કેટલા લોકોના સંપર્કમાં હતો તેમજ અન્ય કોઈ વ્યક્તિ પાસે પૈસાની લેતી સહિતની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। જોકે આદિવાસી સમાજ સહિત આગેવાનોએ આરોપીએ સામે કાયદારૂપ કાર્યવાહીની માંગ કરી છે। સામાન્ય રીતે નકલી અધિકારી તેમજ ડુપ્લિકેટ પોલીસ કર્મીના પગલે કેટલાય લોકોના જીવનમાં વ્યાપક ફેરફારો થતા હોય છે તેમજ આદિવાસી ગરીબ જનતા માટે આવા લોકો ખોટો રોપ જમાવી સ્થાનિક કક્ષાએ કંઈક વિશેષ હોવાની આભા ઊભી કરતા હોય છે। ત્યારે સાબરકાંઠામાં ડુપ્લિકેટ પોલીસ કર્મીનો સ્થાનિક જનતા સાથે માર મારવાની ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થયાના પગલે આગામી સમયમાં તેના વ્યાપક પડઘા પડે તો નવાય નહીં। જીલ રાવલ, ZS TV, સાબરકાંઠા। સાબરકાંઠા પોશીના તાલુકાના ગુણભાખરી ગામે વર્ષોથી જૂનો વિચિત્ર મેળો ભરાય છે। આ મેળામાં રાજસ્થાનના લોકો અને સાબરકાંઠાના લોકો અને બનાસકાંઠાના લોકો અમારા આદિવાસી સમાજના લોકો આવતા હોય છે અને આ મેળો 2 દિવસના ઉજવવામાં આવે છે। અને આ પાર્થ પટેલ નામનો યુવક છે એ પોલીસ બનીને ખાખી વર્દીનો ઉપયોગ કરીને લોકોને ખોટી રીતે નવયુવાનોને લોકોને માર્યા છે અને એ પોતે એવું કહેવા માગે છે કે હું પોલીસને સહયોગ સપોર્ટ કરું છું, પોલીસને સાથે સપોર્ટર છું એવું પણ એક વિડીયોમાં બોલતો હોય છે। પણ સરકારને પણ વિનંતી કરું છું કે અને પોલીસ તંત્રને પણ વિનંતી કરું છું કે આવા ફરીથી બનાવ ના બને અને આવનારા સમય માટે એક લોકોને ડર ઊભો થાય છે આવા ખોટા પોલીસવાળા બનીને મારતા હોય છે। ત્યારે આ મારી અપીલ છે કે આવનારા સમયમાં આવા બનાવો ના બને એ રીતે સરકારને પણ વિનંતી છે। શું નામ આપનું? ચિમનભાઈ ખેતાભાઈ ગમાર સાહેબ।
મેળામાં લાકડી સાથે ફરતો હોવાનું અને પોલીસ તરીકેનો ઓળખાણ આપી રોપ જમાવતો હોય જે બાબતે વિડીયો વાયરલ થતા મીડિયામાં તેમજ અમારા મહેરબાન એસપી સાહેબની સૂચનાથી આ વિડીયો બાબતે તપાસ કરી એમાં વિડીયોમાં એક શખ્સ જેનું નામ છે પાર્થ મુકેશભાઈ પટેલ, જેમનું આવા વિડીયો બાબતે અને પોલીસની ખોટી ઓળખાણ આપવા બાબતે અમોએ ધરપકડ કરી પોલીસ સ્ટેશન બોલાવી આગળની કાર્યવાહી ચાલુ છે. ફરિયાદ નોંધવામાં આવી છે. BNSS